ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝ મોમોસ. તો એના હારું આપણે આ ચીઝ લીધું છે, જે મોઝરેલા ચીઝ છે. તો આને આપણે ફ્રીઝરમાં રાખ્યું એટલે થોડુંક કડક થઈ ગયું, પણ એકદમ સરસ થઈ જાય પછી એ ઓગળશે એટલે. અને અડધું આપણે કેપ્સિકમ લીધું છે, એને આ રીતે કાપીને લીધું છે ઝીણું ઝીણું. એક ગાજર અને થોડુંક કોબી, એ બધું આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લેવાનું પહેલાં ચીલી ઓલા કટરમાં. ને મસાલામાં આપણે મીઠું જોઈએ થોડુંક સ્વાદ પ્રમાણે, અને મરી પાવડર થોડુંક, અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ વાપરશું. આ ઓપ્શનલ છે, તમારે થોડોક તીખો વધારે ટેસ્ટ જોતો હોય તો તમે નાખી શકો એમ. અને આ મેંદો લીધો છે 1 કપ, પાણી જોહે અને થોડુંક આપણે તેલ જોહે. તો તેલનું લેતા ભૂલી ગયા. તો આજે સવારે મારી બેનનો ફોન આવ્યો ને, તો એને કીધું છોકરીઓને બહુ ભાવે મોમોસ, તો આજ બનાવવા છે તો કઈ રીતે બનાવવું એમ. તો એને મને કીધું કે આમાં હું ચીઝ નાખી શકું, તો એને મને આઈડિયો આવ્યો કે આપણે ચીઝ મોમોસ બનાવીએ એમ. તો આ એક આપણે વાસણ લીધું છે, એમાં બધાય શાકભાજી આપણે મિક્સ કરી દઈએ. ગાજર ને કોબી ને કેપ્સિકમ. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી અને થોડીક વાર રહેવા દે એટલે મીઠું બધા એમાં ચડી જાય એમ. આને મિક્સ કરી દે થોડીક વાર રહેવા દે એટલે આમાં મીઠું ચડી જાય, અને મીઠાનું જે પાણી થાય એને આપણે કાઢી લઈએ એમ. તો આને સાઈડમાં રાખી દે ને આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે ચાળી લેવું મેંદાને. તો બધો મેંદો આમાં ચારી લેવું આપણે. તો લોટ કોઈ પણ વાપરીએ તો એને ચારી નથી લેવાનો એમ. સેજ અમથું મીઠું નાખશું, થોડુંક અમથું, બહુ નહીં. તો આમાં એને મીઠું આગળ પડતું નથી હોતું, થોડુંક મોરું હોય છે. તો આમાં આપણે હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું. તો લોટ એકદમ આમે સરસ સેજ ઢીલા જેવો બાંધવાનો, બહુ કઠણ નહીં એમ. તો જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે બાંધી લેવું. તો આને આ રીતનું આપણે બાંધવાનો, આ રીતનો સેજ ઢીલો હોય ને એવો. તો થોડુંક તેલ નાખી દે હું એમાં. આ રીતે થોડીક વાર એને રહેવા દે હું, લગભગ 5-1 મિનિટ જેવું. બાકી આપણે એકદમ મહરીને અસલ બાંધતો જ છે જ, તો એ થોડીક વાર સેટ થવા દે. 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આમાંથી બનાવશું આપણે. તો પહેલાં આ જે આપણે મીઠું નાખીને આમાં રાખ્યું હતું, તો એમાંથી આપણે થોડુંક પાણી કાઢી નાખીશું, કેમ કે મીઠું નાખીએ એટલે પાણી થવાનું વધારે, એટલે ઢીલું થઈ જાય પાછું એમાં આપણે નાખ્યા પછી. તો એને આપણે આ રીતે પાણી નિતારી લેવું. થોડીક વાર પાણી નાખીને રાખી દઈએ એટલે સરસ થઈ જાય. તો બધું આપણી રીતે નિતારી લેવું. કેટલું પાણી નાખ્યું? આ પાણીને તમે કોઈ પણ શાકમાં કે ગમે એમાં વાપરી શકો એમ. ઘણું બધું પાણી નીકળી ગયું. કોબીમાંય પાણી હોય, કેપ્સિકમમાંય હોય, ને પાછું મીઠું નાખો એટલે થાય. એટલે આ રીતે થોડુંક કાઢી નાખવાનું. તો હવે આપણે આમાં નાખશું મરી પાવડર. કે આમાં પાછું આપણે ચીઝ નાખવાના, એટલે થોડુંક પાણી કાઢી નાખી તો સારું. થોડાક ચીલી ફ્લેક્સ નાખશું, થોડુંક તીખું થાય એમ. તો હવે આપણે બનાવશું આમાંથી મોમોસ. જરૂર પડે તો થોડોક કોરો આપણે લોટ મેંદાનો લઈ લેવાનો. તો આને આપણે આ રીતે એક લુઓ લઈ
અને વણી લેવું. તો એકદમ સરસ પાતળી પૂરી કરવાની, અને જેટલી પાતળી કરી શકો એટલી એમ. અને મેંદો છે તો આરામથી થઈ શકશે આપણે. આ રીતનું એકદમ આ રીતની પાતળી. આમાં આપણે સ્ટફિંગ મૂકીશું. ઉપર ચીઝ નાખીશું. હવે આને આપણે બે ભેગું કરી દેવું આ રીતે, અને આ રીતે વારી લેવું. આ રીતના છે ને, આરપાર દેખાય એવું. તો બધાય આપણે આ રીતે વારી લેવું. અને પાણી આપણે ગરમ મૂકી દીધું છે બાફવા માટે. તો આપણે આટલા બનાવી લીધા છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે બધાય મૂકી દેવું. તો થોડુંક તેલ લગાવી લેવું એટલે એમાં ચોટે નહીં એમ. આમાં આપણે ગોઠવી દેવું આ રીતે. જેટલા હમાય એટલા થોડાક દૂર દૂર રાખવાના. તો બધાય ગોઠવી દેવું. બહુ પાતળું નહીં કરવાનું, કેમ કે બહુ પાતળું થાય ને તો નીચેથી તૂટી જાય. તો જેટલા હમાય એટલા રાખવાના. જો આ રીતે વધારે પાતળું થાય તો નીચેથી તૂટી જાય. એટલે એકદમ પાતળું નહીં કરવાનું એમ. આટલા ઘણા. તો આને આપણે બાફવા મૂકી દઈએ. આને 10 મિનિટ જેવું થાય બાફવા. તો આપણે બીજા આ રીતે વારી લીધા છે. આટલા બન્યા. નાના હવે જોઈ લે, હું આપણે ખોલીને. એકદમ મસ્ત થઈ ગયા છે. ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો આને આપણે બહાર કાઢી લે. આને કાઢી લેવું આપણે બધાય. સહેજ ઠંડુ થવા દઈએ. તો આને આપણે હવે કાઢી લેવું. તો ચીઝ આપણે નાખ્યું હોય એટલે એકદમ ચીઝ આ રીતે ફેલાઈ જાય છે. તો આ ગરમા ગરમ ખાવામાં સરસ લાગે છે. તો આને આપણે ચટણી હારે સર્વ કરશું. તો આ આપણે ચટણીની રેસીપી આપણે મૂકી જ છે કે મોમોસની ચટણી કઈ રીતે બનાવી એમ. તો બીજાએ આપણે એ રીતે બાફવા મૂકી દે હું.
તો તૈયાર છે આપણા ચીઝ મોમોસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચીઝ મોમોસ.